કાપેલું જ છે. હોતું હશે યાર, તમે યાર શું કહો છો યાર? તમારામાં હિન્દુત્વ લાગણી છે કે નહીં મેમ્બર? એવું નહીં મેમ્બર, તમે કહો છો કૂતરું લાવ્યું તઈ કોણ રાખ્યું હતું એમ કહું છું યાર. એ તો કાપેલું હતું ને. તમારી વાતથી સંમત છું, પણ કૂતરું અહીં લઈને કોણ આવ્યું? કૂતરું લાવ્યું. ડિટેક્ટ ક્યારે થયો ગુનો? અહીં આવ્યું તારે ખબર ડિટેક્ટ થયો. એની પહેલા ડિટેક્ટ થયું? બનાવ કઈ બન્યો છે? એમ નહીં, આ કૂતરાએ જૂતું બચ્ચું ફાડ્યું છે. એવી વાત ના કરજો તમે. કૂતરાએ કૂતરું ડોકું લાવ્યું છે. તમે બીજા પાટે લઈ જાઓ. તમે બીજા પાડે તમે લઈ આવો મેમ્બર. તમારે તો ખોટી ના કરવા છે. મારે ભાઈ મને મારું કામ કર, તમે તમારું કામ કરો યાર દોસ્ત. આ તમારું કામ નથી આ. જો ભાઈ મારી શું નહીં તો શું? વાત નહીં કરવા. તમારે આડી વાત કરજો ને. ઓ ભાઈ ચાલ, ના ઓ ભાઈ શું ઓ ભાઈ આ તમારે નહીં કરવાની મેમ્બર. આ વાત હિન્દુત્વની છે. ના હા તો તમે રાજનભાઈ શું કામ કરો છો? હા તું કે કાપેલું કોણે કાપ્યું પોલીસ તપાસ કરશે. એ તમારે કહેવાની જરૂર નહીં મેમ્બર. તમે છોડો, તમે તમારું કામ કરો ને જાઓ. આ કટોળું ફ્રાય બધું કામ કરો. આ કામ અમારું છોડો. અમે આઈ કરીએ છીએ. તો અમે કરીએ છીએ યાર. નહીં લાયા. તો તમે વિશે ના બદલો યાર. તો પછી યાર તમે જાઓ ને યાર. તમે તમારું કામ કરો મેમ્બર. તમારા હાથ કામ તમે જાઓ યાર. ખાલી શું કોઈ વાત નહીં વસ્તુ કરો છો યાર. તમે જાઓ ને. અમારે જે કરું છું અમને રાજનભાઈ, આપ છાંટિયાવાડ લીમડી વિસ્તારમાં આવ્યા છો. ગાયનો કઈ વિષય છે? શું છે તમારી ઘટના? આજે ફરી એકવાર ગૌવંશ નાનું બચ્ચું એક લગભગ 15 દિવસ મહિનાનું બચ્ચું છે. આજે ફરી એનું ગળું કપાયેલું ગળું અહીંયા મળ્યું છે. સીસીટીવી કેમેરામાં ચેક કર્યું તો અહીંયા સુધી તો કૂતરું લાવ્યું એ વાત દેખાય છે કેમેરામાં, પણ જ્યાંથી લાવ્યું ત્યાં 2 પગ પણ પડ્યા છે. ત્યાંથી સુધી કૂતરું લાવ્યું બરોબર છે માનીએ, પણ એ જગ્યાએ એ ગૌવંશ કાપીને કોણે નાખ્યું એ તપાસનો વિષય છે. અઠવાડિયામાં આ ત્રીજું ગૌવંશ કપાયેલું આ રીતની હાલતમાં મળ્યું છે નડિયાદમાં. વર્ષની આ 9મી ઘટના છે. તો બસ પોલીસ તમે બોલે છે, નડિયાદ ટાઉન પોલીસ અધિકારી પણ અહીંયા ઉપસ્થિત છે. એ લોકો આવ્યા છે, તપાસ કરે છે અને અમે અરજી આપીએ છીએ અને અરજીના આધારે પોલીસ તપાસ કરશે. જે પણ આ ક્રૂર હત્યા કરનારો વ્યક્તિ હશે એને પોલીસ પકડીને કાયદેસર જે કાર્યવાહી કરવાની થશે એ થશે અને ફરી આવી ઘટના ના બને એના માટે પોલીસે પણ એલર્ટ થવું પડશે અને સ્થાનિકો છે એમણે પણ ધ્યાન રાખવું પડશે કે રાત્રે આવી કોઈ રિક્ષાઓ અજાણી રિક્ષાઓ જતી હોય તો એમાં ગૌવંશ છે કે એનું ધ્યાન રાખવું. અને બસ દરેક જણ જાગવાની જરૂર છે. પોલીસ તપાસનો વિષય છે, પોલીસ તપાસ કરે છે અને જે પણ સાચું હશે એ પોલીસ બહાર લાવશે. આપની પ્રાથમિક તપાસમાં શું જોવા મળ્યું? અમારી તો પ્રાથમિક તપાસમાં અમે જોયું, કહ્યું તો ખરા કે કેમેરામાં દેખાય છે કે કૂતરું અહીં સુધી લાવ્યું છે, પણ કૂતરું ક્યાંથી લાવ્યું છે, ત્યાં એ જે ગૌવંશ પડ્યું હતું ત્યાં કોણ ફેંકી ગયું છે એ તપાસનો વિષય પોલીસનો છે અને પોલીસ એમની રીતે તપાસ કરશે અને અમને વિશ્વાસ છે કે પોલીસ આ શોધી જ કાઢશે અને જે પણ હશે ને કાપનારો કસાઈ એ પકડાશે, અમને વિશ્વાસ છે. રાજનભાઈ, મંદિરની બહાર ગૌવંશનો હાથ કે પગ પડેલો દેખાયો છે, શું કહેશો? ના, એવું કોઈ મંદિરની બહાર કોઈ ફેંકી નથી ગયું એટલે વિષય પર જવું નહીં. જેણે પણ આ ગૌવંશ કાપ્યું છે એણે એનું મટન વેચવાના આશયથી એની હત્યા થઈ છે અને અવારનવાર હત્યા એટલે જ કરવામાં આવે છે. બાકી મંદિરની બહાર ફેંકી એવો કોઈ ઇસ્યુ નથી. તો આ કોણે કાપ્યું એ તપાસનો વિષય છે, પોલીસ તપાસ કરશે.